Hello friends, how are you? Standard 7 Mathematics, chapter number 9.9, Operation on a rational number. Okay, તો હવે જે આ ચેપ્ટર છે એ ચેપ્ટરમાં શું કરવાનું છે આપણે તો સમય સંખ્યા પરની જે ક્રિયાઓ છે સરવાળો બાદબાકી એડિશન છે સબટ્રેક્શન મલ્ટિપ્લિકેશન ડિવિઝન એ બધી કરવાની છે બરાબર છે. તો ફર્સ્ટ ઓફ આપણે શું શીખવાનું છે? એડિશન શીખવાનું છે. તો એડિશનમાં શું છે તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે પ્લસ અને નેગેટિવ દર્શાવેલા છે બરાબર છે. તો અહીંયા આપણને એમ કીધું છે કે 7/3 અને -5/3 આપણે શોધવાનું છે, એડિશન કરવાનું છે બરાબર છે. તો 7/3 અને 5/3 એનો અર્થ શું કે છેદમાં 3 આવશે એટલે આપણે એવી સંખ્યા ઉડી દઈએ 1/1 એટલે 1 થઈ જશે, 0/1 એટલે 0 થઈ જવાનું છે, 1/3 2/3 3/3 4/3 5/3 6/3 7/3 અને 8/3 બરાબર છે. અહીંયા માઇનસમાં લેવું પડશે 1/3 2/3 અને 3/3. ઓકે, -1 થઈ ગયું આ વસ્તુ. તો હવે શું કરવું છે કે આપણે જોઈશું કે 1/3 છે અને 7 ઉમેરવાનો અર્થ થાય છે કે આપણે શું કરવું પડશે? ડાબી બાજુ ખસવું પડશે બરાબર છે. હવે આ પોઝિટિવ છે અને નેગેટિવ છે એટલે શું કરવું પડે? પોઝિટિવમાંથી નેગેટિવ છે એટલે આપણે ડાબી બાજુ મૂવ થવું પડશે બરાબર છે. એટલે આ જોઈએ આપણે તો ડાયરેક્ટ આપણે કેવી રીતે જઈએ તો આમ જોઈએ ને કે 3 છે એટલે દેટ મીન્સ કે શું છે કે 1 2 3 4 5 1 2 3 4 અને 5. તો 5 -5 આપણે શું થાય છે? અહીંથી મૂવ થાય છે. તો 1 2 3 4 અને 5 -3 4/3 એટલે આપણે આન્સર કયો મળશે? -2/3. અથવા એવું તમારે ના કરવું હોય તો શું કરવું પડશે? 7/3 પ્લસ એડિશન કરે પ્લસ કરે -5/3 છે તો પ્લસ માઇનસ માઇનસ થઈ જાય એટલે 7 આવશે. ડિનોમિનેટર કેવો છે? સરખો છે એટલે 3 લખાઈ જશે. 7 + -5 એટલે કેટલા મળશે? 2/3 આપણને આન્સર મળશે. અને આ શું છે આપણું 2/3 તો ઓલરેડી આપણે કરેલું જ છે બરાબર છે. સેમ આપણે શું કરીશું? 7/8નું કરી શકીશું. 7/8 છે ને આ છે તો શું કરીશું કે હવે -7 + 5 ઉમેરવાનું છે એટલે શું કરવું પડશે? -7/5 ઓલે આવો સોની રહ્યા ને પણ 7/5 છે. હવે શું કરવું પડશે? માઇનસ છે એમાં પોઝિટિવ ઉમેરવું પડશે એટલે લેફ્ટ સાઈડ જવું પડે, રાઈટ સાઈડ જવું પડે એટલે 5 લઈ લો. 1 2 3 4 અને 5 એટલે શું મળશે? -2/3. -7/8 + 5/8 છે એટલે -+5/8 એટલે 2 -2/8 થઈ જશે બરાબર કે નહીં? હવે જુઓ, હવે આપણી પાસે એક ન્યૂ ટોપિક આવ્યો છે હવે એડિટિવ ઇન્વર્સ. હવે એડિટિવ ઇન્વર્સ તો આપણને ખબર જ છે કે એડિટિવ ઇન્વર્સમાં આપણે શું કરવાનું છે? -4 + 4/, છે એટલે શું કરવાનું? કોઈ પણ સંખ્યાઓની વિરોધી સંખ્યા આપણે શું કરવાની છે? ઉમેરવાની છે. એનાથી શું મળે છે? આપણને એક પ્રકારનો એડિટિવ ઇન્વર્સ મળે છે બરાબર કે નહીં? એટલે 4/7 -4/7 + 4/7 હવે શું થઈ જાય? -4 અને +4 0 થઈ જાય 7 એટલે આપણને શું મળશે? 0 મળશે બરાબર છે. હવે અહીંયા જોઈએ કે સતપાલ વોક્સ 2/3 કિલોમીટર ફ્રોમ અ પ્લેસ P toward east and then from there 5/7 km toward west. Where will he be now? બરાબર છે. તો અહીંયા શું કરવું પડશે કે સતપાલ છે P થી પૂર્વ દિશા તરફ જાય છે અને 5/7 શું છે? વેસ્ટમાં જાય છે, પશ્ચિમમાં જાય છે. 2/3 પ્લસ હવે શું થઈ કે માઇનસ લેવું પડશે એટલે આને જે મિક્સ ફ્રેક્શનને છે એને સિમ્પલ ફ્રેક્શનમાં ફેરવવું પડશે એટલે શું મળશે? 7 + 7 + 2 એટલે 7 થઈ જશે, 12 થઈ જશે. 2/3 પ્લસ -12/7 હવે શું કરવું પડશે? લસા લેવો પડશે એટલે 21 લાવવા માટે શું અહીંયા 7 વડે મલ્ટીપ્લાય કરવું પડશે, અહીંયા 3 વડે મલ્ટીપ્લાય કરવું પડશે.
આ રીતે મલ્ટીપ્લાય કરવું પડશે. તો મલ્ટીપ્લાય કરીને આપણે શું મળે છે? 2 7 અને 3 7 માઇનસ 12 છે 14 મળે છે, 36 મળે છે, 21 મળે છે. એટલે અહીંયા શું બાદબાકી કરશે? 22 મળશે અને 21 મળશે અને મિક્સ ફ્રેક્શનમાં ફેરવીશું, આટલો આન્સર મળશે. બરાબર છે. હવે ન્યૂ ટોપિક છે આપણી પાસે, સબસ્ટ્રેક્શન છે. સબસ્ટ્રેક્શનમાં શું કરવાનું છે? સેમ ઇટ ઇઝ એ જ કરવાની છે કે સવિતા ફ્રોમ ધ ડિફરન્ટ ઓફ 2 રેશનલ નંબર 5/7 એન્ડ 3/8. બરાબર છે. ઓન ધીસ વે. તો આ વસ્તુને આપણે પોઝિટિવ રીતે કહી દઈએ. -5/7 છે, -3/8 છે. હવે શું કરીશું? 56 લાવવાના છે લસા. મારો લસા કેટલો થઈ જાય? LCM 56. હવે 56 લાવવા માટે અહીંયા 8 વડે ગુણવું પડે આખા ટર્મને, અને 7 વડે. તો 8 વડે ગુણે 40 મળે છે, અને 40/56 માઇનસ અહીંયા 7 વડે 21/56 એટલે શું? 40 - 21/56 થઈ જશે. એટલે આનો સબસ્ટ્રક્શન કરીશું તો 19/56 થઈ જશે. બરાબર છે. એ આપણો આન્સર હશે. પછી છે મલ્ટિપ્લિકેશન. લેટ્સ મલ્ટીપ્લાય રેશનલ નંબર -3/5/2 અને ફાઇન્ડ -3/5/2. બરાબર છે. એટલે હવે શું કરવાનું છે? મલ્ટીપ્લાય કરવું છે એટલે આપણે શું કરવું છે? લેફ્ટ સાઈડ જવું પડશે. માઇનસ છે દેટ મીન્સ કે આપણે લેફ્ટ સાઈડ 2 ગુણ્યા કરવા પડશે, એટલે લગભગ 4 જવું પડશે. એટલે અહીંથી 3/5 છે એટલે ગણી લો 1 2 1 2 3 અને 4 સાઈડ જઈશ એટલે -6/5 મળશે. હવે એ છતાં તમારે ના કરવું હોય તો તમે આ રીતે કરી શકો છો કે આખા પદને ગુણવાનું છે. તો અહીંયા તમે શું ગુણતા મળશે? 3 છે એટલે ડાયરેક્ટ અહીંયા ગુણવું પડશે, એટલે -6/5 તો એમને એમ મળી જશે આપણને. બરાબર છે. હવે લાસ્ટ વન છે આપણું ડિવિઝન. રેસિપ્રોકલ આપણે ભણ્યા હતા. બરાબર છે. ડિવિઝન ભણતા હતા ત્યારે. રેસિપ્રોકલ છે આ શું? વોટ ઇઝ ધ રેસિપ્રોકલ? રેસિપ્રોકલ એટલે શું? આપણે વ્યસ્ત કરતા હતા. બરાબર છે. -2/7 નો રેસિપ્રોકલ શું થાય છે? 7/-2. અને 3/5 નો શું થાય છે? 5/2. હવે એડિટિવ ઇન્વર્સ કીધો હોય -2/7 નો તો શું મળે? 7/2 મળે. બરાબર છે. પરંતુ અહીંયા જો રેસિપ્રોકલ કેટલો? ઓલવેઝ 1 આવે છે. તો અહીંયા બે સંખ્યાઓ છે 4/9 ડિવાઇડેડ બાય 5/9. એટલે શું કરવું પડશે? 4/9 છે એટલે એનું ઉલટું કરી દેવું પડશે. એટલે શું? ડિવિઝન અને એડિશન શું? એકબીજાના વ્યસ્ત છે. બરાબર છે. કન્વર્સ છે એટલે શું મળે? 7/-5. એટલે શું થઈ જશે? આનો આની સાથે મલ્ટિપ્લિકેશન થશે અને આની સાથે મલ્ટિપ્લિકેશન થશે એટલે -25/7. બરાબર છે. એઝ ઇટ ઇઝ 7/1 છે દાખલો. બરાબર છે. આવો છે. બરાબર છે. આ દાખલો છે તો એને કેવી રીતે? -6/5 છે અને આ ડિવાઇડેડ બાય -2/3 છે. તો હવે ડાયરેક્ટ શું કરવાનું છે? રેસિપ્રોકલ કરીને સાથે ઉડાડી દેવા. -6/-5 ઇન્ટુ 2/-2 છે. બરાબર છે. 18/10. બરાબર કે નહીં? હવે શું છે કે એક્સરસાઇઝ 9.2 છે. બરાબર છે. એમાં શું કરવાનું? ફાઇન્ડ અ સમ કરવાનું છે, એડિશન કરવાનું છે, સેકન્ડમાં મલ્ટિપ્લિકેશન કરવાનું છે, થર્ડમાં શું કરવાનું છે? મલ્ટિપ્લિકેશન કરવાનું છે, ફોર્થમાં કરવાનું છે આપણે ડિવિઝન કરવાનું છે. બરાબર છે. તો આ શું થઈ જશે? 9.2 પૂરી થઈ જશે. આની સાથે આપણું ચેપ્ટર જે 9.2 છે એ ફિનિશ થાય છે. બરાબર છે. નેક્સ્ટ ચેપ્ટર નેક્સ્ટ લેક્ચરથી આપણે ચેપ્ટર નંબર 10 ભણીશું. બરાબર છે. કોઈ પણ વસ્તુની ખબર ના પડે તો પૂછી લેજો. બરાબર છે મિત્રો.